નમસ્તે મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 6ના પ્રકરણ 8નું સ્વાધ્યાય ભારત વર્ષની ભવ્યતાનું સ્વાધ્યાય. એજ્યુકેશન એવરીડેમાં નવા વિડીયો જોવા માટે એજ્યુકેશન એવરીડે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને રોજ નવા વિડીયોની નોટિફિકેશન મેળવો. આજે આપણે જોઈએ ભારત વર્ષની ભવ્યતાના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ, જેમાં પહેલો પ્રશ્ન છે ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ મૂકી વાક્ય પૂર્ણ કરો. અને પહેલી ખાલી જગ્યા છે નિદર્શન કલામાં ખાલી જગ્યા અને ખાલી જગ્યાનો સમાવેશ થાય છે. તો નિદર્શન કલામાં નૃત્ય અને નાટકનો સમાવેશ થાય છે. યાદ રાખજો, નૃત્ય અને નાટક છે તે નિદર્શન કલામાં આવે છે. ત્યારબાદ બીજી ખાલી જગ્યા છે દક્ષિણ ભારતનું વિશિષ્ટ સાહિત્ય ખાલી જગ્યા છે. તો તમે પણ જાણો છો મિત્રો, દક્ષિણ ભારતનું વિશિષ્ટ સાહિત્ય સંગમ સાહિત્યને કહેવાય છે. સંગમ સાહિત્ય એ દક્ષિણ ભારતનું વિશિષ્ટ સાહિત્ય છે. ત્યારબાદ જોઈએ ત્રીજી ખાલી જગ્યા ચંદ્રગુપ્ત મૌર્ય. ઓળખો છો ને ચંદ્રગુપ્ત મૌર્ય? આપણે આગળના પાઠમાં જોયું ચંદ્રગુપ્ત મૌર્ય અને સમ્રાટ અશોકના પાઠમાં જોયું. તેમાં કયો ગ્રીક એલચી હતો? તો ગ્રીક એલચી હતો મેગસ્થનીઝ. તો ખાલી જગ્યામાં જવાબ આવશે મેગસ્થનીઝ. તે કોને મોકલ્યો હતો? તે સેલ્યુકસે મોકલ્યો હતો. હું કામ મોકલ્યો હતો? કારણ કે સેલ્યુકસ ચંદ્રગુપ્ત મૌર્ય સાથે હારી ગયો હતો અને તેના કારણે જ તે મેગસ્થનીઝ નામનો રાજદૂત છે, એટલે કે ગ્રીક એલચી છે, તે છે ચંદ્રગુપ્તના દરબારમાં મોકલ્યો હતો. અને તેને કયું પુસ્તક લખ્યું હતું? ઇન્ડિકા નામનું પુસ્તક લખ્યું હતું. તો આ બધી માહિતી છે તે તમારે જોવા માટે આ આપણા વિડીયો છે તેને જોતા રહો. ત્યારબાદ ચોથી ખાલી જગ્યા જુઓ. મધ્યપ્રદેશમાં ખાલી જગ્યા સ્થળેથી પાષાણ યુગના ચિત્રો મળી આવેલ છે. તો મધ્યપ્રદેશમાં ભીમબેટકા નામના સ્થળેથી પાષાણ યુગના ચિત્રો મળી આવ્યા છે. કયા સ્થળેથી? ભીમબેટકા. તમને યાદ હશે ભીમબેટકા. શ્રી કૃષ્ણએ જ્યાં અંતિમ શ્વાસ લીધા, અંતિમ છે તે હતા અંતિમ સ્થળ તે ભીમબેટકા હતું. ત્યાં તેને અંતિમ શ્વાસ લીધા હતા. તો મધ્યપ્રદેશમાં ભીમબેટકા નામના સ્થળેથી પાષાણ યુગના ચિત્રો મળી આવ્યા છે. પાંચમી ખાલી જગ્યા ઈસવીસન પૂર્વે 5મી સદીના સિક્કાને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. તો ધોરણ 6ના પહેલા જ પાઠમાં આપણે જોઈ ગયા કે પંચમાર્કના સિક્કા છે તે સૌથી જૂના સિક્કા છે અને તે ક્યારે મળી આવ્યા હતા? ઈસવીસન પૂર્વે 5મી સદીમાં. એટલે જ તેને પંચમાર્કના સિક્કા તરીકે ઓળખવામાં આવે છે. હવે છે ટૂંકમાં ઉત્તર આપો. તો ટૂંકમાં ઉત્તર આપવાનો પહેલો પ્રશ્ન, વૈદિક સાહિત્ય વિશે જણાવો. તો વૈદિક સાહિત્યમાં જ છુપાયેલું છે વેદ. તો વૈદિક સાહિત્ય એટલે તેમાં વેદોનો સમાવેશ થાય છે. કેટલા વેદો છે? તો વેદો 4 છે. કયા કયા? ઋગ્વેદ, સૌથી જૂનો વેદ ઋગ્વેદ છે. ત્યારબાદ યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ, આમ 4 વેદ છે. કયા કયા? ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. વેદોની ભાષા સમજવી મુશ્કેલ હોવાથી વૈદિક સાહિત્યમાં બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યક ગ્રંથોની રચના કરવામાં આવી. શા માટે રચના કરવામાં આવી? તો કે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદની ભાષા ઓળખાતી નથી, સમજવી મુશ્કેલ છે, એટલા માટે સ્પષ્ટ સચોટ ભાષા માટે બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકોની રચના કરવામાં આવી. શતપથ બ્રાહ્મણ છે અને ગોપથ બ્રાહ્મણ છે એ જાણીતા બ્રાહ્મણ ગ્રંથ છે. કયા કયા બ્રાહ્મણ ગ્રંથ જાણીતા છે? શતપથ અને ગોપથ. અને બૃહદારણ્યક એ જાણીતું આરણ્યક છે. બૃહદારણ્યક એ જાણીતું આરણ્યક છે. તો આ હતું વૈદિક સાહિત્ય. ત્યારબાદ જોઈએ બીજું, પ્રાચીન ભારતમાં કયા કયા વિદેશી મુસાફરો અથવા તો પ્રવાસીઓ આવ્યા હતા? જોઈ લઈએ આપણે. ચંદ્રગુપ્ત મૌર્યમાં જોયું આપણે મેગસ્થનીસ આવ્યો હતો. તેને ઇન્ડિકા નામનો ગ્રંથ લખ્યો હતો. તેના ઉપરથી આપણને મૌર્ય યુગ વિશે માહિતી મળે છે, તે આપણે જાણી ગયા છીએ. ત્યારબાદ ટોલોમી છે, તે પણ એક છે ગ્રીક નાવિક હતો. તે પણ ભારત આવ્યો હતો. તેને ભૂગોળના ઘણા બધા ગ્રંથો લખ્યા હતા. પહેલો મેગસ્થનીસ, પછી ટોલોમી, પછી ગુપ્ત યુગના શાસક ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયે ફાહિયાન છે તે ભારત આવ્યો હતો. ક્યાંથી આવ્યો હતો? ચીનથી આવ્યો હતો. તેના દ્વારા ભારતની સંસ્કૃતિ વિશે માહિતી મળે છે. તો આ હતા છે તે ભારતમાં આવેલા પ્રવાસીઓ. હવે જો સ્તૂપ અને ચૈત્યનો અર્થ જણાવો. તો સ્તૂપ એટલે શું કહેવાય? સ્તૂપ એટલે નાના ગુંબજ આકારનું સ્થાપત્ય. નાનું ગુંબજ આકારનું સ્થાપત્યને સ્તૂપ કહેવાય છે. તેમાં બુદ્ધના અવશેષો દાબડામાં રાખવામાં આવતા અને બૌદ્ધના જે ધર્મીઓ હોય ત્યાં તેનું ધ્યાન કરતા. ચૈત્ય કોને કહેવાય?
તો ચૈત્ય એટલે પર્વતો કોતરીને બનાવવામાં આવેલી ગુફાને ચૈત્ય કહેવાય. સ્તૂપ કહેવાય નાના ગુંબજ આકારનું એક નાનું એવું સ્થાપત્ય બનાવી દે તેને સ્તૂપ કહેવાય. પર્વત કોતરીમાં જે બનાવવામાં આવે મોટું મોટું તેને ગુફા કહેવાય. એટલે જે ગુફા બનાવવામાં આવે તેને ચૈત્ય કહેવાય. તેમાં પ્રાર્થના ખંડ, દરવાજા, સ્તંભો વગેરે કોતરવામાં આવતું. એટલે ચૈત્ય ખૂબ જ મોટું હતું, સ્તૂપ ખૂબ જ નાનું હતું. ત્યારબાદ પ્રશ્ન 4, તક્ષશિલામાં કયા કયા વિષયોનું શિક્ષણ આપવામાં આવતું? તો તક્ષશિલામાં નીતિશાસ્ત્ર, સંસ્કૃત વ્યાકરણ, ખગોળ, જ્યોતિષ, હિન્દુ ધર્મ અને દર્શનનું શિક્ષણ આપવામાં આવતું. કયા કયા વિષયનું? નીતિશાસ્ત્ર, સંસ્કૃત વ્યાકરણ, ખગોળ, જ્યોતિષ. ખગોળ એટલે અવકાશી જ્ઞાન, જ્યોતિષ તો તમને ખ્યાલ જ હોય. હિન્દુ ધર્મનું જ્ઞાન આપવામાં આવતું, તેમજ દર્શનનું પણ શિક્ષણ આપવામાં આવતું હતું. 5મો પ્રશ્ન છે, ગુપ્ત વંશના કયા કયા રાજવીઓના સિક્કા મળી આવ્યા છે? તો ગુપ્ત વંશના હમણાં જોયું ને વીણા વગાડતો સિક્કો કોનો હતો? સમુદ્રગુપ્તનો સિક્કો. ત્યારબાદ ચંદ્રગુપ્ત પ્રથમનો રાજરાણીનો સિક્કો અને ગરુડના સિક્કા. ચંદ્રગુપ્ત પ્રથમના રાજા રાણીના સિક્કા, જેમાં રાજા રાણીનું ચિત્ર જોવા મળતું હોય અને પાછળ છે તે ગરુડનું ચિત્ર હોય તેવા ચંદ્રગુપ્ત પ્રથમે સિક્કા બનાવ્યા હતા. તેના સિક્કાઓ પણ મળી આવ્યા છે. ચંદ્રગુપ્ત દ્વિતીય એટલે કે વિક્રમાદિત્ય છે, તેના સિંહ વિક્રમના સિક્કા. સિંહ પાછળ વિક્રમ છે ને એટલે ખ્યાલ આવી જાય કે આ વિક્રમાદિત્યના સિક્કા છે. સિંહ વિક્રમના સિક્કા અને ગરુડનું ધ્વજ હતો. ગરુડ છે ખાલી ગરુડ હોય તો ચંદ્રગુપ્ત પ્રથમ, ગરુડ ધ્વજ થઈ જાય તો ચંદ્રગુપ્ત દ્વિતીય, વિક્રમાદિત્ય. તો આ હતા ગુપ્ત વંશના રાજવીઓના સિક્કાઓ. સમુદ્રગુપ્તે વીણાવાદન કરતો સિક્કો બનાવ્યો. ચંદ્રગુપ્ત પહેલાએ રાજા રાણી અને ગરુડના સિક્કા બનાવ્યા. ચંદ્રગુપ્ત દ્વિતીય એટલે કે વિક્રમાદિત્ય સિંહ વિક્રમ અને ગરુડના ધ્વજના સિક્કા બનાવ્યા. ત્યારબાદ છે ખરા ખોટા જણાવવામાં, જેમાં પહેલું છે ઉપનિષદોમાં માંડુક્ય, મત્સ્ય અને મુંડકનો સમાવેશ થાય છે. તો છે માંડુક્ય અને મુંડક તો બરાબર છે, પરંતુ મત્સ્ય છે તે ઉપનિષદ નથી, તે પુરાણ છે. એટલે પુરાણને આપણે ઉપનિષદ કહીએ નહીં. એટલે માંડુક્ય અને મુંડક હોત તો જવાબ વિધાન છે તે સાચું હોત, પરંતુ વચ્ચે તેને મત્સ્ય મૂકી દીધું છે એટલે વિધાન ખોટું છે. ત્યારબાદ બીજું, ગ્રીક નાવિક ટોલોમીએ લખેલા ઇન્ડિકા નામના ગ્રંથમાંથી ભારતના બંદરો વિશે માહિતી મળે છે. જો ભારતના બંદરો વિશે તો માહિતી મળે છે ટોલોમીએ લખેલામાંથી, પરંતુ તેને ઇન્ડિકા નહોતું લખ્યું. તેને તો ભૂગોળના ગ્રંથો લખ્યા હતા. ઇન્ડિકા તો મેગસ્થ નીચે લખ્યું હતું, એટલે આ વિધાન પણ ખોટું છે. ત્યારબાદ ત્રીજું વિધાન, એલોરાની ગુફામાં મળી આવેલા બુદ્ધની જાતક કથાઓના ચિત્રો જગ વિખ્યાત છે. તો હા, એલોરાની ગુફામાં બુદ્ધની જાતક કથાઓના ચિત્રો મળી આવ્યા છે અને તે વિખ્યાત પણ છે. તો આ છે સાચું છે. ચોથું વિધાન, ગાંધાર શૈલીમાં ગ્રીક અને ભારતીય મૂર્તિકલાનો સંગમ જોવા મળતો હતો. તો ગાંધાર શૈલી છે તે ઉત્તર પશ્ચિમ દિશામાં વિકસી હતી. તેમાં ગ્રીક છે અને ભારતીય મૂર્તિકલા બંનેનો સંગમ જોવા મળે છે. તે વિધાન પણ સાચું છે. 5મું વિધાન, પ્રાચીન ભારતમાં ગાંધાર પ્રદેશમાં આવેલ નાલંદા વિદ્યાપીઠ જગ વિખ્યાત હતી. તો ગાંધાર પ્રદેશમાં જે પ્રાચીન ભારતમાં ગાંધાર પ્રદેશ હતો ત્યાં નાલંદા વિદ્યાપીઠ જગ વિખ્યાત નહોતી. નાલંદા વિદ્યાપીઠ તો ઉત્તર ભારતમાં વિખ્યાત હતી. ત્યાં તક્ષશિલા વિદ્યાપીઠ વિખ્યાત હતી. કઈ વિદ્યાપીઠ? તક્ષશિલા. એટલે અહીંયા છે તે નાલંદા ના આવે, તક્ષશિલા નાલંદા વિદ્યાપીઠ છે તે ગુપ્ત યુદ્ધ વખતે બની હતી. તો ત્યારબાદ છે ટૂંક નોંધ લખવામાં. પહેલી ટૂંક નોંધ છે ધર્મેતર સાહિત્ય. ધર્મેતર સાહિત્ય એટલે જેમાં ધર્મનો ઉલ્લેખ ના હોય, ધર્મ બહારનું સાહિત્ય હોય. ધર્મ સાહિત્ય એટલે ધર્મવાળું સાહિત્ય. ધર્મેતર સાહિત્ય એટલે ધર્મની બહારવાળાના સાહિત્યને ધર્મેતર સાહિત્ય કહે છે. કેવા સાહિત્યને ધર્મેતર સાહિત્ય કહે છે? તો ધર્મની બહારના સાહિત્યને ધર્મેતર સાહિત્ય કહે છે. તેમાં મોટા ભાગે કાવ્યો, નાટકો, વ્યાકરણ ગ્રંથો અને સ્મૃતિઓનો સમાવેશ થાય છે. કેવા સાહિત્યમાં? તો ધર્મેતર સાહિત્યમાં. આવા જે કાવ્યો, નાટકો, વ્યાકરણ ગ્રંથો અને સ્મૃતિઓ હોય છે તેમાં ધર્મનો ઉલ્લેખ થતો નથી. તો કાવ્યો અને નાટકો કયા કયા હતા તે સમયમાં? તો અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશમ, મેઘદૂતમ વગેરે કાવ્યો અને નાટકો હતા. વ્યાકરણ ગ્રંથ કયા હતા?
પાણિનીએ લખેલો અષ્ટાધ્યાયી નામનો ગ્રંથ જે ઈસવીસન પૂર્વે 5મી સદીમાં લખાયો હતો, પાણિનીએ લખ્યો હતો અને અષ્ટાધ્યાયી નામનો ગ્રંથ છે તે વ્યાકરણ ગ્રંથ છે, બરાબર. તે પણ ધર્મેતર સાહિત્યમાં જ આવે છે, બરાબર. ત્યારબાદ છે સ્મૃતિ. સ્મૃતિ છે એક પ્રકારનો કાયદા ગ્રંથ હતો. તેમાં અત્યારે જેમ બંધારણ છે તેમ ત્યારે કાયદા ગ્રંથ હતો તે સ્મૃતિ. તેમાં કાયદાનો ઉલ્લેખ કરવામાં આવતો અને તે મુજબ છે તે રાજનું શાસન ચલાવવામાં આવતું હતું. સ્મૃતિમાં મુખ્યત્વે મનુસ્મૃતિ અને નારદ સ્મૃતિનો સમાવેશ થાય છે. ફરીથી જોઈ લઈએ ધર્મેતર સાહિત્ય. ધર્મની બહારના સાહિત્યને ધર્મેતર સાહિત્ય કહે છે. તેમાં મોટા ભાગે કાવ્યો, નાટકો, વ્યાકરણ ગ્રંથો અને સ્મૃતિઓનો સમાવેશ થાય છે. કાવ્યો અને નાટકોમાં અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશમ અને મેઘદૂતમનો સમાવેશ થાય છે અને વ્યાકરણ ગ્રંથમાં પાણિનીએ લખેલ અષ્ટાધ્યાયી નામનો ગ્રંથનો સમાવેશ થાય છે. આ અષ્ટાધ્યાયી ગ્રંથ ઈસવીસન પૂર્વે 5મી સદીમાં એટલે કે ઈસવીસન પૂર્વે 500 વર્ષ પહેલાં લખાયો હતો. સ્મૃતિ. સ્મૃતિ એટલે કાયદાનો ગ્રંથ કહેવાય છે. આ સ્મૃતિમાં મનુસ્મૃતિ અને નારદ સ્મૃતિનો સમાવેશ થાય છે. ત્યારબાદ જોઈએ પ્રાચીન ભારતના સ્થાપત્યો. કયા કયા સ્થાપત્યો થઈ ગયા, એટલે સ્થાપત્યો કયા સ્થાપત્યો હતા સ્થાપવામાં આવ્યા. પ્રાચીન ભારતના સ્થાપત્યોમાં બારાબારની પહાડીઓ, નાસિકના ગુફા શિલ્પો, અજંતા એલોરાની ગુફાઓ, અમરાવતીની ગુફાનો સમાવેશ થાય છે. બારાબારની પહાડી, નાસિકના ગુફા શિલ્પો, અજંતા એલોરાની ગુફા શિલ્પો, અમરાવતીની ગુફા વગેરે પ્રાચીન ભારતના સ્થાપત્યો છે. આ ઉપરાંત હડપ્પી સભ્યતામાં જે સ્થાપત્યો હતા તે પણ પ્રાચીન ભારતના સ્થાપત્યો કહેવાય. ભારતની સ્થાપત્ય કલાનો વિકાસ હડપ્પી સભ્યતાથી થતો આવ્યો છે. આ સમયે કેવા સ્થાપત્યો હતા? તો નગર રચના હતી, સ્નાનાગાર, મોટું સ્નાનાગાર છે તે તેની વિશેષતા હતી, અનાજના કોઠાર તે વખતે પણ હતા અને આ બધા છે તે હડપ્પા કાળના ઉત્તમ નમૂના છે. પ્રાચીન ભારતમાં ખેતી કેવી રીતે થતી, કેવી થતી? તો પ્રાચીન ભારતમાં ઘઉં, જવ, ડાંગર, બાજરી, તલ, વટાણાની ખેતી થતી. કયા ઘઉં, ત્યારબાદ જવ, ડાંગર એટલે કે ચોખા, બાજરીની પણ ખેતી થતી, તલની ખેતી થતી, વટાણાની પણ થતી. તો આ ઘણા બધા છે તે અનાજ અને કઠોળની ખેતી થતી હતી. ખેતીમાં હળનો ઉપયોગ થતા. હળના અવશેષ મળ્યા નથી પણ હળનું રમકડું મળી આવ્યું છે. હળનું રમકડું ત્યારે બનાવેલું મળી આવ્યું છે. એટલે હળનું રમકડું ક્યારે બન્યું હોય? જો હળનો ઉપયોગ કરતા હોય તો જ હોય. એટલે ખેતીમાં હળનો ઉપયોગ તેઓ કરતા હતા. લોખંડના સાધનો પણ છે તે આવી ગયા હતા અનુવૈદિક કાળથી. લોખંડના સાધનોમાં મુખ્યત્વે દાતરડું, કુહાડીનો ઉપયોગ કરતા હતા. અત્યારે પણ કરીએ છીએ અને ત્યારે પણ કરતા હતા. તો ગ્રામીણ અને નગર જીવન કેવું હતું, સિંચાઈ કેવી રીતે થતી તે જોઈ લઈએ. સિંચાઈ છે તે નહેરો અને કૂવા અને તળાવો દ્વારા થતા કૃત્રિમ જળાશયોનો પણ ઉપયોગ થતો હતો. એટલે અત્યારે જે ટ્યુબવેલ છે તેના સિવાય જે સિંચાઈ થાય છે તે બધી જ સિંચાઈ ત્યારે પણ થતી હતી. ગ્રામીણ અને નગર જીવન. તો ગ્રામીણ અને નગર જીવન છે તે જોઈએ. ગ્રામીણ જીવન કેવું છે? તો ગામનો વડો છે તે ગ્રામ ભોજક કહેવાતો. અત્યારે જેમ સરપંચ કહેવાય છે તેમ ગ્રામ ભોજક કહેવાતો. ગ્રામ ભોજક તરીકે એક જ પરિવારના લોકો પેઢીએ રહેતા. એટલે કે છે તે ગ્રામ ભોજક મેન છે તે મૃત્યુ પામે ત્યારે તેનો છોકરો હોય તે ગ્રામ ભોજક બનતો હતો. આવી રીતે પેઢી દર પેઢી છે ગ્રામ ભોજક તેના જ પરિવારના લોકો બનતા હતા. ચૂંટણી થતી નથી. ગ્રામ ભોજક એક ગામનો સૌથી મોટો જમીન માલિક હતો. જે ગ્રામ ભોજક હોય ગામનો વડો તો સૌથી વધુ જેના ગામમાં જમીન હોય તે રહેતો હતો. તે ભાડુતી માણસો રાખીને ખેતી કરાવતો હતો. પોતે ખેતી નહોતો કરતો, ભાડુતી માણસો રાખીને ખેતી કરતો અને તે આખા ગામની દેખરેખ રાખતો. સરપંચ રાખે તેમ રાખતો. નગર જીવન કેવું હતું? નગર જીવનમાં કિલ્લાબંધી હતી એટલે કે ચારે તરફ કિલ્લો હતો. વલય કૂપ હતા એટલે કે કૂવાઓ હતા, તેમાં કચરાનો નિકાલ કરવામાં આવતો હતો. નગરને મહાજન પદોની રાજધાની બનાવવામાં આવતી. નગર હોય સારું નગર તેને મહાજન પદો હોય તેની રાજધાની બનાવવામાં આવતી હતી. તો આ હતા આપણા સ્વાધ્યાયના જવાબ.